કપડાવાળી શોપિંગ તરીકે એક નાનું એવું પ્રોડક્શન હાઉસ ચાલુ કર્યું. આજનો વિડિયો તો સ્પેશિયલ ખેડૂતો માટે લઈને સુરેશભાઈ પ્રજાપતિ પૈસા કમાવા નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરવામાં આવે છે વિદ્યાકુલના લાઈવ લેક્ચરમાં. ચાલો 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 લેક્ચર ચાલુ કરીએ. લેક્ચર હો ભણીએ આજે ચોથું ચેપ્ટર. હે ભણીએ આજે રે ચોથું ચેપ્ટર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, લેટ્સ સ્ટાર્ટ. પ્રકરણ નંબર 4 જેનું નામ છે પરમાણુનું બંધારણ. શું નામ છે એનું? પરમાણુનું બંધારણ. અને અંગ્રેજીમાં એને સ્ટ્રક્ચર ઓફ એટમ્સ કહેવામાં આવે છે. અને આપણને બધાને ખબર છે કે આપણે શું ભણી રહ્યા છીએ. તો કે આપણે જે છે એ તમારી ટેક્સ્ટબુક નો ટોપિક પરમાણુનું બંધારણ. વિચાર તો કરો આપણે શું ભણીએ છીએ. ચેપ્ટર નું નામ પણ પરમાણુનું બંધારણ, એની અંદર આવતો જે ટોપિક છે એનું નામ પણ પરમાણુનું બંધારણ. બધું સેમ સેમ લાગે હો ભાઈ, સેમ સેમ લાગે, બધું સેમ સેમ. પણ હમણાં બધું તમારું અલગ અલગ થઈ જાય એ વસ્તુ આપણે કરીએ, બરોબર? હેલો ફેવરિટ સર, હાઉ આર યુ? આઈ એમ ઓલસો ફાઇન બેટા. ચાલો ઓકે, આગળના બે ચેપ્ટર રિવિઝન કરી લીધા અમને. કાલથી સ્કૂલ ચાલુ, ધબાધબી ચાલુ હો ભાઈ. કાલથી ધબાધબી ચાલુ. એકવી દીથા કેવી મજા કરતા હતા. એને તમારે નિરાયથી સવાર ઉઠવાનું, રખડવાનું, થોડું ઘણું લેશન કરવાનું, ટીવી જોવાની, મોબાઈલ ઘૂમડવાનું, ફરવા જવાનું, મામાને ઘરે, કાકાને ઘરે, માસીને ઘરે. એકાદા તો કોકના લગ્ન પતી ગયા છે, બરોબર? ઘણા બધા લગ્નની તૈયારી કરવાની છે, ઘણા બધા લગ્ન આવતા છે. કોકના લગ્ન આવતા, પોતાના તો વાર છે હજી, પણ કોકના લગ્ન આવતા છે તો તૈયારી કરતા છે. હજી 2 દી સ્કૂલે નથી જવું મમ્મી, લગ્ન પછી જાવ તો નહીં હાલે. ઘણા બધા એની તૈયારી કરતા હોય છે. એને મોજ હે, મોજે દરિયા. પણ હવે કાલે સવારમાં વહેલું 6 વાગ્યામાં ઉઠવાનું, ઘણાને 5 વાગે ઉઠવાનું, ઘણાને 7 વાગે ઉઠવાનું. ભણવાનું ચાલુ નથી ભણવું, બરોબર? આ ઘણા બધા એવું ચાલુ થઈ જાય સવારના પરમાં, બરોબર? પણ ઘણા બધા લોકો હજી 2 દી એમને આરામ કરશે. માં આવી ગયું, સ્કૂલ ચાલુ થાય છે, અઠવાડિયું કઈ કરાવવાના જ નથી, અહીંયા બેહારવાના જ છે. માં આવી ગયું, નિરાશ અઠવાડિયા બસ જાવું સ્કૂલે આપણે મોજ કરવા. ઘણા બધા પછી એમાં હોય. તો વિદ્યાર્થી મિત્રો, હવે એ બધી વસ્તુ ભૂલી જવાની છે. હવે આપણે ભણવામાં ધ્યાન આપવાનું છે. ઓકે, સ્કૂલે પણ ભણવામાં ધ્યાન આપીશું અને અહીંયા પણ આપણે ભણવામાં ધ્યાન આપીશું, જેનાથી આપણા કોન્સેપ્ટ ક્લિયર થાય, આપણે ભણવાની તરફ ઉત્તરોત્તર પ્રગતિ કરી શકીએ અને છેલ્લે અંતે આપણા માતા પિતાનું નામ રોશન થાય, આપણું નામ રોશન થાય, આપણા દેશનું નામ રોશન થાય અને આપણા દેશને, આપણા ભારતીય જેટલા પણ લોકો છે એ ભારતીય લોકોને આપણે કંઈક આપી શકીએ કે જેનાથી એનામાં સુધારો આવે, એના રહેણીકરણમાં સુધારો આવે. અને એના માટે આપણે જે પણ કરીએ એ આપણે અહીંયા કરવાના છીએ. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ. વિદ્યાકુલ જિંદાબાદ. યા ચાલો, મારા લગ્નની વાર છે બેટા, બહુ વાર છે હજી, હજી બહુ વાર છે ભાઈ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે શું શીખવાના છે? ટુડેઝ ગોલ ઇઝ બોહરના પરમાણુનો નિયમ. કોનો? તો કે બોહર નામના જે વૈજ્ઞાનિક હતા, એ બોહરનો પરમાણુય નમૂનો છે, એ આપણે આજના લેક્ચરમાં ભણવાના છીએ. હવે રિવિઝનની જો વાત કરીએ તો ફરી એકવાર તમને યાદ કરાવું તો આપણે લોકો જે છે એ શરૂઆતથી ભણતા આવીએ છીએ. પહેલા વૈજ્ઞાનિક કોણ આવ્યા હતા? તો કે ભાઈ ડાલ્ટન, બરોબર? જોહન ડાલ્ટન, જેડી આપણો ભાઈ, બરોબર? તો એ જે જોહન ડાલ્ટન છે, એ જોહન ડાલ્ટને શું કીધું? તો કે જે પરમાણુ છે એ પરમાણુ કેવો છે બેટા? તો કે અવિભાજ્ય છે. કેવો છે? અવિભાજ્ય. ઓકે, એક જ મિનિટ ઊંધા લગ ગયા હે. અવિભાજ્ય છે. કેવું છે? અવિભાજ્ય છે. એવું કોણે કીધું? તો કે જોહન ડાલ્ટને, જેડી આપણા ભાઈબંધે એવું કીધું. ત્યાર પછી વૈજ્ઞાનિક કોણ આવ્યા? તો કે ત્યાર પછી છે એ ભાઈ જે થોમ્સન ભાઈ. કોણ આવ્યા?
જે થોમ્સન, જય જય થોમ્સન. એ જે થોમ્સને કોની શોધ કરી બેટા? તો કે ઇલેક્ટ્રોનની શોધ કરી ભાઈ. કોની શોધ કરી? ઇલેક્ટ્રોન ભાઈની શોધ કરી. કોણે? આપણે જે થોમ્સને. જય જય થોમ્સન, જે થોમ્સન, એને ઇલેક્ટ્રોનની શોધ કરી. તો એની ઉપરથી ખબર પડી બે પરમાણુ છે ને એ અવિભાજ્ય કણ નથી, એ વિભાજ્ય કણ છે, એની અંદર ઇલેક્ટ્રોન છે. અને એની સાથે સાથે બીજા કયા વૈજ્ઞાનિક આવ્યા હતા? તો કે ભાઈ ઈ ગોલ્ડસ્ટેઇન. ઈ ગોલ્ડસ્ટેઇન નામના વૈજ્ઞાનિક આવ્યા. અને ઈ ગોલ્ડસ્ટેઇને જે છે એ પ્રોટોનની શોધ કરી. પ્રોટોનની શોધ કરી. અને પ્રોટોનની શોધ થઈ, આ બંનેની શોધ થઈ, એની ઉપરથી ખબર પડી કે આજે આપણો ભાઈબંધ જેડી છે, આપણો ભાઈબંધ જે ડાલ્ટન છે, એ ડાલ્ટન ભાઈ ખોટા છે. બરોબર? પરમાણુની અંદર પણ શું હોય? ઇલેક્ટ્રોન અને પ્રોટોન હોય. બરોબર? અને આની ઉપરથી જે છે એ પછી શું કરવામાં આવ્યું? આની ઉપરથી પછી શું કરવામાં આવ્યું? તો કે આની ઉપરથી છે મારા વાલા વિદ્યાર્થી મિત્ર, આવું કેમ કરું છું? તો કે આની ઉપરથી છે એ થોમ્સનનો પરમાણુય નમૂનો આવ્યો. પરમાણુનું બંધારણ બનાવવામાં આવ્યું. શું બનાવવામાં આવ્યું? તો કે પરમાણુનું બંધારણ. એમાં પેલા કોણ આવ્યા? આપણા થોમ્સનભાઈ. ઉડી ગયા ભાઈ થોમ્સનભાઈ. થોમ્સનભાઈ શું કીધું તું ભાઈ? તો કે આપણને બધાને ખબર છે કે ભાઈ એક વિદ્યુત ભારનો ગોળો છે. બરોબર? જેવી રીતે જે લાલ ભાગ તમે જોઈ રહ્યા છો પરમા ગોળાની અંદર, આ લાલ ભાગ શું છે? ધન વિદ્યુત ભાર ધરાવે છે. એવું આપણે કંઈક ભણ્યા હતા. આ લાલ ભાગ શું ધરાવે છે બેટા? ધન વિદ્યુત ભાર ધરાવે છે, જે સમગ્ર ગોળાની અંદર જે છે વહેંચાયેલો હોય છે. અને એની વચ્ચે જે છે એ ટપકા સ્વરૂપે, એ જડિત સ્વરૂપે જે છે એ ઇલેક્ટ્રોન જે છે પોતે ગોઠવાયેલા છે. બરોબર? તો આવું પ્લમ પુડિંગ મોડેલ જેને આપણે કીધું તો એવું કંઈક આપણે બોલ્યા હતા. ત્યાર પછી કોણ આવ્યા? તો કે આ નિયમ જે છે ખોટો પડી ગયો ભાઈ, આ ખોટું પડી ગયું. ત્યાર પછી કોણ આવ્યા ભાઈ? તો કે ભાઈ રધરફોર્ડ. જે રધરફોર્ડ હતા, એ રધરફોર્ડે જે છે એ પરમાણુય નમૂનો આપ્યો. અને એણે શું કીધું? તો કે એણે એવું કીધું કે પરમાણુનું જે કેન્દ્ર છે, બરોબર, એની અંદર જ ધન વિદ્યુત ભાર આવેલું છે. અને પરમાણુ આખે આખો કેવો છે? તો કે ખાલી છે. પરમાણુ આખે આખો કેવો છે? તો કે ખાલી છે. પરંતુ બંધુ, પરમાણુની અંદર એક એવો વિસ્તાર છે, આ એક એવો વિસ્તાર છે કે જેની અંદર શું છે? બેટા? તો કે જેની અંદર છે એ ધન વિદ્યુત ભાર છે. અને ખૂબ જ નાની જગ્યા છે, અને એમાં સંકેન્દ્રિત થયેલો છે. અને એવું પણ કીધું કે જો પરમાણુ છે પરમાણુનું જે કેન્દ્ર છે, બરોબર, એટલે કે પરમાણુનું કેન્દ્ર અવળું હોય તો પરમાણુ છે 10⁵ ગણો કેટલો હોય? તો કે મોટો હોય છે. અને આખો પરમાણુ ખાલી છે, અને એમાં ઇલેક્ટ્રોન છે એ આ પરમાણુના કેન્દ્રની ફરતે ગોળ ગોળ શું કરે છે? તો કે ગતિ કરે છે. એવું કોણે કીધું? તો કે ભાઈ જે રધરફોર્ડ છે એને કીધું. પરંતુ એની ભૂલ ક્યાં પડી બેટા? તો કે એને શું કીધું? ઇલેક્ટ્રોન પોતે ગતિ કરે છે. ઇલેક્ટ્રોન ગોળ ગોળ ગતિ કરે છે. પરંતુ થાય છે શું? તો કે આ ઇલેક્ટ્રોન પોતે ગતિ કરે છે તો ધીમે ધીમે ગતિ કરતો એની ઉર્જા ગુમાવે. તો ધીમે ધીમે શું થાય? કોની સાથે અથડાય? તો કે એક દિવસ તો એવો આવશે કે જે પાછો આની સાથે અથડાય. તો આ વસ્તુ એ સાબિત નહોતો કરી શક્યો. બરોબર? આ વસ્તુ સાબિત નહોતો કરી શક્યો. અને એના માટે જ હવે કોણ આવ્યું? તો કે એના માટે જ વિદ્યાર્થી મિત્રો બોહરનો પરમાણુય નમૂનો આવ્યો. નીલ્સ બોહર નામના વૈજ્ઞાનિક. કોણ? નીલ બોહર નામના વૈજ્ઞાનિક. અને એ નીલ બોહર નામના વૈજ્ઞાનિક છે એને છે ને પરમાણુનો નમૂનો આપ્યો. હકીકતમાં જે રધરફોર્ડે પરમાણુનો નમૂનો આપ્યો તો એ જ નમૂનો છે, એમાં કાંઈ પરિવર્તન નથી. જે રધરફોર્ડે કીધું તું એ જ વસ્તુ કીધેલી છે. હવે સાચો પડશે. યસ, હવે જયની બેટા સાચો પડશે. બરોબર? તો એ સાચો જ હતો, રધરફોર્ડ પણ સાચો જ હતો કે ભાઈ વચ્ચે પરમાણુના કેન્દ્ર, પરમાણુ છે એની એક્ઝેક્ટ વચ્ચે એક સંકેન્દ્રની અંદર છે એ સંકેન્દ્રિત થયેલું જે છે એ આખું પરમાણુનું વજન છે. બરોબર? પરમાણુનું આખું વજન છે એ પરમાણુના કેન્દ્રમાં સંકેન્દ્રિત થયેલું છે. પરમાણુનો આખો ધન વિદ્યુત ભાર છે પરમાણુના કેન્દ્રમાં આવેલો હોય છે. પરમાણુ આખો ખાલી હોય છે, એની ફરતે ઇલેક્ટ્રોન ગતિ કરે છે. આ બધી વસ્તુ સાચી. પરંતુ બોહરે થોડું ઘણું છે ને અઝમ્પશન્સ લીધા. થોડા ઘણા જે છે ને એને અઝમ્પશન્સ એટલે કે અભિધારણાઓ લીધી.
અને થોડીક એવી અભિધારણાઓ લીધી અને એ અભિધારણાઓ સ્વીકારી અને અભિધારણાઓ સ્વીકારીને એણે જે છે પોતાનો પરમાણુનો નમૂનો આપી દીધો અને એ આજદી સુધી જે છે સ્વીકાર્ય છે. તો અહીંયા તમે જે જોઈ રહ્યા છો, તમને જે દેખાઈ રહ્યો છે, કોણ છે? તો કે આ નીલ બોહર નામના વૈજ્ઞાનિક, અને એણે જે છે આપી દીધો. યસ, જે ખામી રીત એ દૂર કરી. તો ચાલો થિયરી વાંચવાની શરૂઆત કરીએ તો ખબર પડે આપણને. તો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. કોણ આવ્યા? તો કે ભાઈ રધરફોર્ડ રજૂ કરેલા પરમાણુના નમૂનાના વિરોધમાં અનેક સમસ્યાઓ જે છે એટલે કે વાંધાઓ ઉઠવા પામી. બરોબર? તેને દૂર કરવા માટે નીલ્સ બોહર નામના વૈજ્ઞાનિક એને પરમાણુય શું આપ્યો? તો કે એને નીચે મુજબ પરમાણુય નમૂનો આપ્યો. કોણે? તો કે ભાઈ રધરફોર્ડે જે પરમાણુય નમૂનો કર્યો હતો એની વિરુદ્ધ જે છે ઘણા બધા વૈજ્ઞાનિકોએ શું કર્યું બેટા? તો કે વાંધો ઉઠે, ભાઈ સાચું નથી, એ ખોટું છે. તે કીધું કે ઉર્જા ગુમાવે તો ઉર્જા પોતે ગોળ ગોળ ફરતા હોય, ઇલેક્ટ્રોન પોતે આવી રીતના ગોળ ગોળ ફરતા હોય તો પોતે ઉર્જા ગુમાવવો જોઈએ. અને ઉર્જા ગુમાવે ને હોય સુધી આવતું બરોબર છે ને ભાઈ? બરોબર છે, હવે જ છે. બરોબર? તો એ નીલ બોહર ભાઈ શું કીધું? બસ આવું કીધું કે ભાઈ હવે ચાલો હું બોલીશ, હવે હું કહીશ તમને કે કેવી રીતના છે એ આ પરમાણુય નમૂનો આવ્યો. એ ચાલો હું કહું તમને, ચાલો કહીએ. તો આજે નીલ બોહર હતા એને છે ને એ થોડીક અભિધારણાઓ કરી દીધી, અભિધારણાઓ રજૂ કરી. કોની? નીલ બોહરે થોડીક અભિધારણાઓ રજૂ કરી. હવે અભિધારણાઓ એટલે શું? તો કે વિચારો, પોતાના વિચારો મૂકી દીધા. જે વસ્તુ રધરફોર્ડ બોલેલો હતો એ જ વસ્તુ આ ભાઈ બોલશે, પરંતુ થોડુંક એવું પરિવર્તન કરીને. કોને? શું અભિધારણા આપી એને? શું અભિધારણા કરી? તો જોવો ચાલો. પહેલી અભિધારણા શું કીધું? તો કે ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓમાં જ પરમાણુમાં માન્ય કક્ષાઓ ગણાશે. કે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એ અમુક એવી કક્ષાઓમાં જ ગોઠવાય છે. ઇલેક્ટ્રોન અમુક એવી જ કક્ષાઓમાં ગોઠવાય છે કે જે કક્ષામાં જ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. અને ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ગોઠવાય કે જ્યાં એક પણ પ્રકારની એની એનર્જી, એની ઉર્જા જે છે એ શું કહેવાય કે દૂર ન થાય. તો અહીંયા એ જ લખ્યું છે કે ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુમાં માન્ય કક્ષાઓ ગણાય. બધી જગ્યાએ ઇલેક્ટ્રોન ગતિ નથી કરતો, પણ અમુક પ્રકારનો ચોક્કસ માર્ગ છે એની ફરતે જ પોતે ગતિ કરે છે. બરોબર? ત્યાર પછી સ્વતંત્ર કક્ષાઓમાં પરિક્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતો નથી. એને શું કીધું? કે ભાઈ જે અમુક કક્ષાઓ છે એ કક્ષાઓમાં જ ઇલેક્ટ્રોન પોતે શું કરે છે? તો કે ગોળ ગોળ ગતિ કરવાનો છે. અને એ કક્ષાઓમાં જ એ જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે ત્યારે એક પણ પ્રકારની ઉર્જા જે છે ગુમાવવાનો છે નહીં. તો કેવી રીતનું એને કીધું? તો ચાલો જોઈએ. જો એને આવી રીતનો આખો નમૂનો આપ્યો. અહીંયા તમે જે જોઈ રહ્યા છો નીલ બોહર ભાઈ દેખાય છે ને બાજુમાં તમને? કેમ છે બાકી? ઘટે તો જિંદગી ઘટે રે, નીલ બોહર માં કાઈ નો ઘટે રે. ચાલો તો અહીંયા તમે જુઓ, અહીંયા વચ્ચે પરમાણુનું કેન્દ્ર, આ વચ્ચે પરમાણુનું કેન્દ્ર. બરોબર? હવે અહીંયા તમે જે ગોળ ગોળ લાઈન જુઓ છો એને શું કહી દીધું નીલ બોહરે? તો કે એને છે એ કક્ષા કહી દીધી. શું કહી દીધી? કક્ષા કહી દીધી. શું કહી દીધી? કક્ષા કહી દીધી. આ કક્ષાઓ કે જે કેવી છે? તો કે એક સ્વતંત્ર છે, કે આની અંદર ઇલેક્ટ્રોન રહીને ગતિ કરતા હોય. અમુક આ માર્ગમાં રહીને જ્યારે ઇલેક્ટ્રોન પોતે છે એ ગતિ કરતા હોય, આ માર્ગમાં રહીને જ્યારે ઇલેક્ટ્રોન છે એ પોતે ગતિ કરતા હોય ત્યારે એ પોતે એક પણ પ્રકારના જે છે એ ઉર્જા ગુમાવવાના નથી. અને એને જે છે નામ આપી દીધા. એકને નામ આપ્યું, પહેલી કક્ષાને નામ આપ્યું કે, બીજીને આપ્યું એલ, ત્રીજીને આપ્યું એમ, ચોથીને આપ્યું એન. તો આવી રીતે એને કક્ષાઓને શું આપી દીધા? નામ આપી દીધા. અને એને એવું કહી દીધું કે આ કક્ષાઓમાં શું થતા હશે? ઇલેક્ટ્રોન પોતે ગતિ કરતા હશે. ઇલેક્ટ્રોન પોતે ગતિ કરતા હશે. એવું કોણે કીધું? નીલ બોહરે કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન એવી ચોક્કસ કક્ષાઓમાં ગતિ કરે છે કે જ્યાં એ પોતે ગતિ કરે તો એની ઉર્જા છે એ વ્યય ન થાય. અને સતત ને સતત છે પોતે ગતિ કરે જ રાખે. અમુક ઇલેક્ટ્રોનો પહેલી કક્ષામાં ગોઠવાયેલા હોય, એની પછીની કક્ષામાં બીજા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. બરોબર? એની કક્ષામાં બીજા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય.
એની કક્ષામાં ઉપરની કક્ષામાં બીજા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. આવી રીતના બધા ઇલેક્ટ્રોનો છે એ પહેલી કક્ષામાં પહેલા સમાય, પછી બીજી કક્ષામાં સમાય, પછી ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન સમાય, પછી ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોન સમાય. અને એને નામ આપી દીધા KLMN, જેને એને કોષ નામ આપ્યું. શું આપ્યું? કોષ નામ આપી દીધું. એને બીજા નામથી પણ ઓળખાય છે, n બરાબર 1, n બરાબર 2, 2, 3. આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી. આ n બરાબર 1 લખવું એનો મતલબ શું થાય? પહેલી કક્ષાની વાત થઈ છે કે જેની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરે છે. અહીંયા બીજાની મતલબ શું થાય? બીજી કક્ષા. કોષ કયો, કક્ષા કયો, કક્ષકો કયો, બધું હરખું. બરોબર? હા, હજી થોડું 11, 12 માં પણ આવશે. બરોબર? યસ, આ એક્ઝેક્ટ સૂર્યમંડળ જેવું છે. એક્ઝેક્ટ સૂર્યમંડળ જેવું છે. નહીં, આગળ ઘણી બધી કક્ષાઓ હોય છે, પરંતુ અહીંયા ખાલી 4 કક્ષાઓ બતાવેલી છે. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે બેટા, પૂછાય જ ને. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે આ. મોસ્ટ ટાઈમ બીમાં સમાવેશ થાય આનો. ચાલો, સમજાણું અહીંયા સુધી? ખબર પડી બધાને? ડન. અને એને એવું કહી દીધું કે આ કેન્દ્રમાં શું રહેલા છે? તો કે પ્રોટોન. કેન્દ્રમાં શું રહેલા છે? તો કે પ્રોટોન છે. અને ઇલેક્ટ્રોન પોતે એક સ્વતંત્ર કક્ષાઓમાં શું કરે છે? પોતે ગતિ કરે છે. તો આ શું છે? ઇલેક્ટ્રોન. ક્લિયર? યસ. ચાલો, ઓકે. તો હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમે જોઈ રહ્યા છો જો આખું કે ભાઈ એને શું કીધું? તો કે ભાઈ પરમાણુનું અહીંયા કેન્દ્ર આપી દીધું. આ શું છે? બરોબર, આ પરમાણુનું કેન્દ્ર. એને અમુક પ્રકારની કક્ષાઓ આપી દીધી. આ કક્ષાઓ આપી દીધી કે જેની અંદર શું થાય છે? તો કે ઇલેક્ટ્રોન બાપુ ગતિ કરે છે. જેની અંદર શું થાય છે? ઇલેક્ટ્રોન બાપુ ગતિ કરે છે. બરોબર? તો આને હું કીધું? આ પહેલી કક્ષાને શું નામ આપી દીધું? K, બીજીને L, ત્રીજીને M, ચોથીને N નામ આપી દીધું. અથવા તો બીજા પણ નામ આપ્યા એને કે n બરાબર 1 કહું તો પહેલી કક્ષા, n બરાબર 2 કહું તો બીજી કક્ષા, n બરાબર 3 કહું તો ત્રીજી કક્ષા, n બરાબર 4 કહું તો ચોથી કક્ષા. તો આમ અથવા તો એને આવા નામ આપી દીધા. અને ઇલેક્ટ્રોન તમે જ્યાં જોઈ રહ્યા છો લાલ કલરના, એ શું છે? તો કે ઇલેક્ટ્રોન છે એ ગતિ કરે છે. તો અત્યાર સુધી જે છે એ બોહરે આવું મોડેલ આપી દીધું અને એને કહી દીધું કે ઇલેક્ટ્રોન આ જે ફિક્સ સ્વતંત્ર કક્ષાઓ છે એની અંદર પોતે ગતિ કરતા હોય છે. ક્લિયર થાય છે? સમજાય છે? તો આવી રીતે જે છે તમે સમજી શકો. ઓકે, ડન. ક્લિયર? ચાલો, તો એની પછી છે એ તમને હવે પ્રશ્ન થવો જોઈએ. શું પ્રશ્ન થવો જોઈએ? કે હમણાં આપણે વાત કરી સર, હમણાં તમે લોકોએ વાત કરી કે પરમાણુનું જે કેન્દ્ર છે એ પરમાણુના કેન્દ્રમાં બધા પ્રોટોન રહેલા છે. કોણ રહેલા છે? બધા પ્રોટોન રહેલા છે. પરમાણુના કેન્દ્રમાં બધા પ્રોટોન. પ્રોટોન પાસે કયો વિદ્યુતભાર હોય? ધન વિદ્યુતભાર હોય કે ન હોય? પ્રોટોન પાસે કયો વિદ્યુતભાર હોય? ધન વિદ્યુતભાર હોય કે ન હોય ભાઈ? યસ સર, પ્રોટોન પાસે ધન વિદ્યુતભાર હોય. અને પ્રોટોન પાસે ધન વિદ્યુતભાર છે તો પરમાણુના કેન્દ્રમાં કઈ એક જ થોડો પ્રોટોન હોય? પરમાણુના કેન્દ્રમાં એક જ થોડો પ્રોટોન હોય? પરમાણુના કેન્દ્રમાં તો ઘણા બધા પ્રોટોન હોવાના કે નહીં ભાઈ? હે, પરમાણુના કેન્દ્રમાં તો ઘણા બધા પ્રોટોન હોવાના કે નહીં ભાઈ? તો તમને પ્રશ્ન થવો જોઈએ કે આ બધા પરમાણુઓ એકબીજાની નજીક કેમ રહેતા હશે? આ બધા પ્રોટોન એકબીજાની નજીક કેમ રહેતા હશે? હવે આપણને એ બધાને ખબર છે, આપણને બધાને ખબર છે શું? તો કે ભાઈ પ્રોટોન એકબીજાને શું કરે? એકબીજાને શું કરે બેટા? તો કે આકર્ષે, અપાકર્ષે. સોરી, આકર્ષે ની શું કરે? અપાકર્ષે ને ભાઈ. શું કરે? અપાકર્ષે કે ન કરશે? યસ. તો આમાં કેમ ભેગા રહી છે? આની પાછળનું કારણ શું ભાઈ? આમ થોડું હાલે ભાઈ. પ્રોટોન ક્યારે થોડા કઈ ભેગા રે? આવું શક્ય જ નથી ભાઈ. તો આની પાછળનું કારણ છે એ શોધવા માટે બેટા એક નવા જે છે
એ અપરમાણુય કણની શોધ થઈ જેનું નામ છે ન્યુટ્રોન. ન્યુટ્રોન નવા પરમાણુય કણની શું થઈ ભાઈ? શું ના ખબર પડી? હરેશ, શું ના ખબર પડી? પટેલ હરેશ, પટેલ હરેશ, શું ના ખબર પડી બેટા? આ ચાલ્યું ઈ. અરે આમાં કાંઈ નથી બેટા, કાંઈ એટલે કાંઈ નથી, કાંઈ એટલે કાંઈ નથી. આવું બોહર ભાઈ નમૂનો આપ્યો ભાઈ, બોહર નામના વૈજ્ઞાનિક. એને નમૂનો પરમાણુનો કેવો આપ્યો કે ભાઈ પ્રોટોન છે એ બધા પરમાણુના કેન્દ્રમાં સમાયેલા છે. પરમાણુ આખો ખાલી છે, પરંતુ અમુક એવી જે કક્ષાઓ છે એની અંદર જ ઇલેક્ટ્રોન પોતે ગતિ કરે છે અને એ કક્ષાઓને નામ શું આપી દીધું? KLMN એવા નામ આપી દીધા. અથવા તો KLM ની જગ્યાએ તમે 1 2 3 4 એવા એવી કક્ષકોના નામ આપી દીધા અને એ જ કક્ષકોમાં ઇલેક્ટ્રોન પોતે ગતિ કરે છે. આવું બોહરે જે છે પરમાણુ નમૂનો આપી દીધો. બરોબર? ક્લિયર થાય છે? આ વસ્તુ છે ને એ વસ્તુ સમજાવે છે. બીજું આમાં કાંઈ લખ્યું નથી. બીજું આમાં કાંઈ લખ્યું નથી. પછી મેં વાત કરી હમણાં તમને લોકોને કે આ પ્રોટોન છે એકબીજાને શું કરે છે? આ પ્રોટોન શું કરે એકબીજાને? ક્યારે એકબીજાને આકર્ષે ખરા? તો પ્રોટોન કેવી રીતના પરમાણુના કેન્દ્રમાં રહી છે? એકબીજાને અપાકર્ષવા જોઈએ ને, એકબીજાથી દૂર ભાગવા જોઈએ ને. તો કેમ એકબીજાને આકર્ષતા નથી? સોરી, કેમ એકબીજા સાથે ભેગા રહી છે? નો રહેવા જોઈએ ભેગા. અનિલ બોરભાઈ નો ફોટો છે, ગૌઢા થઈ ગયા ને ત્યારનો ફોટો છે આ. હવે લ્યો, આને નથી ખબર અપાકર્ષણ એટલે શું? અરે યાર, ગજબ બેઇજ્જતી હો ભાઈ, ગજબ બેઇજ્જતી હે. ચાલો, નો પ્રોબ્લેમ. ચુંબક જોયું? ચુંબક જોયું? ચુંબક જોયું છે? ચુંબક મૂર્ખના સરદારો, તમને છે ને બાલ ભવનમાં બિહાર દેવાની જરૂર છે. ચાલો, આ બંને વચ્ચે આકર્ષણ થાય છે? એકબીજાને આકર્ષશે કે નહીં આકર્ષે? શું કામ? તો કે NS છે એ બંનેને એકબીજાને શું કરે? ચોટી જાય. એકબીજાને ચોટી જાય ને, આમ ફપ દેરાના કે નો ચોટે? ફપ દેરાના ચોટી જાય કે નો ચોટી જાય? બસ આને આકર્ષણ કહેવાય. એકબીજા સાથે ચોટી જાય. હવે મને કહો તો હવે આ બંને એકબીજાથી દૂર ભાગશે કે નજીક આવશે? હવે એકબીજાથી દૂર જશે કે નજીક આવશે? શું થશે? દૂર જશે. તો બસ આ એકબીજા દૂર ભાગે એને અપાકર્ષણ કહેવાય. તો અહીંયા એ જ લખ્યું છે અપાકર્ષણ એટલે શું? અપાકર્ષણ એકબીજા દૂર ભાગે. ધન વિદ્યુત ભાર હોય, ધન વિદ્યુત ભાર હોય, એ ધન વિદ્યુત ભાર ક્યારે એકબીજાને આકર્ષે નહીં, ક્યારે એકબીજા સાથે ચોટે નહીં. એકબીજા પાસે એક સમાન ગુણધર્મો છે, એકબીજાથી દૂર ભાગે. ક્યારે કોઈ પુરુષ લગ્ન કરે? હવે કરે છે, એ વસ્તુ અલગ છે. પણ ક્યારે કોઈ પુરુષ લગ્ન કરે? રે ક્યારે ભેગા રે? હે? ક્યારે કોઈ છોકરીઓ લગ્ન કરે? કોણ લગ્ન કરે? એક સ્ત્રી ને એક પુરુષ લગ્ન કરે કે ન કરે? હે ભાઈ, બસ એવું જ છે કે સમાન વિદ્યુત ભારો ધરાવતા હોય, સમાન વીજભાર ધરાવતા વિદ્યુત ભારો હોય, એ ક્યારે એકબીજાને ન આકર્ષે, એકબીજાને અપાકર્ષે. પરંતુ વિજાતીય વિદ્યુત ભારો હોય, વિજાતીય વિદ્યુત ભારો માઇનસ અને પ્લસ, આ બંને એકબીજાને આકર્ષે. હા, વેરી ગુડ દિયા. સસલું અમારા સાહેબ અમને કહેતા આવું, સસલું દૂર ભાગે, સસલું ગાજર નજીક આવે. અમારા સાહેબ આવું અમને કહેતા. ચાલો, અમારા જે સાહેબ હતા ઘનશ્યામ સાહેબ સાવલિયા ટકદી કોણ હતી? વેકરિયા ઘનશ્યામ સાહેબ. યસ, વેકરિયા ઘનશ્યામ સાહેબ, એ અમને કહેતા સસલું દૂર ભાગે, સસલું ગાજર પાસે. મને મારા દિવસોની યાદ કરાવી દીધી. ચાલો.
ઈ તો તમને સમજાવવાનું છે બેટા કે પ્રોટોન કેમ સાથે રહે, સાથે ન રહેવા જોઈએ, સાથે ન રહેવા જોઈએ ભાઈ. ઈ તો મારે તમને સમજાવવું છે. સમજ પડી? ઈ તો મારે તમને સમજાવવું છે ભાઈ. હા તો સમજાવો ને. આપણે સમજાવું છું બેટા. હું કે વિયો ગયો? સમજાવું છું. શાંતિ ન રાખ. શાંતિ ભાઈ પકડો ઘડીક વાર. ચાલો. ઓકે, ચાલો જોઈએ. તો એના માટે જ ન્યુટ્રોનની શોધ થઈ. ન્યુટ્રોન છે ને, ન્યુટ્રોન હકીકતમાં જેવો પ્રોટોન છે એવો જ ન્યુટ્રોન છે. જેટલું વજન પ્રોટોનનું છે ને એટલું જ વજન ન્યુટ્રોનનું છે. અને વૈજ્ઞાનિકોએ એવું ધાર્યું કે આ પ્રોટોન પ્રોટોન એકબીજા વચ્ચે એકબીજાને અપાકર્ષતા નથી, તો ન્યુટ્રોન નામનો એક અલગ જે છે એ અવપરમાણીય કણની શોધ થઈ. અને એ જે અવપરમાણીય કણ છે ને એ ક્યારે ખબર છે? એ અવપરમાણીય કણ છે ને એ અવપરમાણીય કણ છે ને એ એવું માનવામાં આવ્યું, એવું સાબિત થયું કે આ જે અવપરમાણીય કણ છે ને ન્યુટ્રોન એ ન્યુટ્રોન છે ક્યાં રહેતો હશે? તો કે અવપરમાણીય કણ આ જે પ્રોટોન છે એ પ્રોટોનની વચ્ચે રહેતો હશે. અને પ્રોટોનની વચ્ચે જો રહે તો એકબીજાને શું કરે પોતે? તો કે એકબીજાને દૂર રાખે. અને એકબીજાને દૂર રાખે તો એકબીજા વચ્ચે અપાકર્ષણ બળ લાગે નહીં. તો ન્યુટ્રોનની ભૂમિકા શું થઈ? તો કે ન્યુટ્રોન છે એ પરમાણુના કેન્દ્રમાં રહેલો છે અને એની પાસે વિદ્યુતભાર નથી. એ વિદ્યુતભાર રહિત છે. જે ન્યુટ્રોન છે એ ન્યુટ્રોન પાસે વિદ્યુતભાર નથી. એની પાસે વિદ્યુતભાર નથી. એ ન્યુટ્રલ છે એટલે તેનું નામ ન્યુટ્રોન પડ્યું. અને ન્યુટ્રોન ક્યાં આવેલો છે? તો કે ત્રીજો કણ કે જે પરમાણુના કેન્દ્રમાં આવેલો છે અને પરમાણુના કેન્દ્રમાં રહેલા જે પ્રોટોન છે એને એકબીજાથી દૂર રાખે છે. હવે ખબર પડી? हेलो पक्को के ऊपर थी जा रहा है બધા सब कुछ ऊपर से जा रहा है ક્લિયર? ચાલો જોઈએ. તો હવે એ જ જોવાનું છે ન્યુટ્રોનની આપણે દેખાય છે અહીંયા જે ચેડવિક, આ ચેડવિક નામના વૈજ્ઞાનિક તમે જોઈ રહ્યા છો. આ જે ચેડવિક નામના વૈજ્ઞાનિકે ન્યુટ્રોનની શોધ કરી. કોને? જે ચેડવિક નામના વૈજ્ઞાનિકે ન્યુટ્રોનની જે છે એ શોધ કરી. ભાઈ ન્યુટ્રોનની શોધ કરી બાપુ. તો જે ઈસવીસન કેટલા છે? 1932 માં જે ચેડવિક અન્ય અવપરમાણીય કણની શોધ કરી અને જે વીજભાર વિહીન હતો. વીજભાર વિહીન એટલે કે જેની પાસે વીજભાર જ નહોતો ભાઈ. કેવો હતો? વીજભાર વિહીન હતો. અને તેનું દળ લગભગ પ્રોટોનના દળ જેટલું જ હતું. જેનું દળ કેટલું હતું? જેટલું પ્રોટોનનું દળ છે એટલું જ એનું છે એ દળ હતું. એટલે કે પ્રોટોનનું જેટલું વજન છે એટલું જ વજન કોનું? ન્યુટ્રોનનું. આવી શોધ કોણે કરી? તો કે જે ચેડવિક છે એમણે પોતે શોધ કરી. અને આખરે તેને ન્યુટ્રોન નામ અપાયું. શું નામ અપાયું બેટા? ન્યુટ્રોન કે જેની પાસે વીજભાર નથી. એ ધન વિદ્યુતભાર પણ નથી અને ઋણ વિદ્યુતભાર પણ નથી. બરોબર? એ ધન વિદ્યુતભાર પણ નથી ધરાવતો અને ઋણ વિદ્યુતભાર પણ નથી ધરાવતો. એની પાસે વીજભાર જ નથી. વીજભાર વગરનો છે. બરોબર? એની પાસે વીજભાર છે નહીં. એ વીજભાર વગરનો છે. હા, બધા નામ જેથી ને ચાલુ થાય છે. બરોબર? એ કેવી રીતે? એની કારણે 11-12 સાયન્સમાં ભણશો તમે. આ જે છે ને ક્વાર્ક્સ, આ હકીકતમાં ન્યુટ્રોન હજી બનેલા છે ક્વાર્ક્સના. એ ક્વાર્ક્સ ભેગા થાય, બે અપ ક્વાર્ક્સ, એક ડાઉન ક્વાર્ક્સ ભેગો થાય ત્યારે આ બને. એ બધું આવશે. ક્વાર્ક્સ છે સ્ટ્રિંગના બનેલા છે. સ્ટ્રિંગ છે, આખી સ્ટ્રિંગ થિયરી આવશે. બધું ક્વાર્ક્સ ને એ બધું તમે 11-12 સાયન્સમાં નહીં પણ કોલેજમાં ભણશો. પછી કોલેજની અંદર જશો ને તો આવા તો ઘણા બધા અવપરમાણીય કણ તમને મળશે. બરોબર? જેને એલિમેન્ટરી પાર્ટિકલ કહેવાય. 11-12 સાયન્સ કરશો ત્યારે તમને ઘણી બધી ખબર પડશે. બરોબર? તમને ઘણી બધી ખબર પડશે 11-12 સાયન્સ કરશો ત્યારે તમને લોકોને છે ને 11-12 સાયન્સમાં થોડી ઘણી ખબર પડશે તમને, પરંતુ વધારે કોલેજમાં તમે કરો ત્યારે તમને ખબર પડે. હજી તો ભાઈ તૂટતું જ જાય છે. હજી અંત આવ્યો જ નથી. ભાઈ હજી ચાલુ જ છે રિસર્ચ. હા, તો આર્ટ્સ લેજો, એમાં આવશે. ચાલો, એમાં તમારી જિંદગીના કટકા થવા મળશે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો જે છે એ વિદ્યુતભાર છે એ ન્યુટ્રોન પાસે છે નહીં. ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં આવેલો. ન્યુટ્રોન ક્યાં આવેલો છે? પરમાણુના કેન્દ્રમાં આવેલો છે. સિવાય કે હાઇડ્રોજન છે ને, હાઇડ્રોજન પાસે ન્યુટ્રોન નથી. બાકી બધા તત્વો છે ને 118 તત્વો, એમાં હાઇડ્રોજન સિવાય
બાકી બધા તત્વોમાં ન્યુટ્રોન આવેલો છે. બરોબર. આમ કેમ થાય, આમ કેમ થાય એવો પ્રશ્ન ક્યારેય ન પૂછાય. આમ ક્યારેય ન પૂછાય. શું કામ? તો કે આ ઓલરેડી સાબિત થયેલું છે, એટલા માટે. ઘણું બધું ભણવાનું બેટા, ઘણું બધું ભણવાનું છે. ચાલો, બરાબર. ન્યુટ્રોનની સંજ્ઞા n વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? n વડે દર્શાવી શકીએ. બરોબર. પરમાણુનું જે દળ છે, આખો જે પરમાણુ હોય એ આખા પરમાણુનું જે દળ છે એ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળા બરાબર છે. કે ભાઈ હવે આપણે વાત કરીએ તો પરમાણુનું દળ કોને બરાબર છે? તો કે એમાં રહેલા જે પ્રોટોન છે, એમાં રહેલા જે ન્યુટ્રોન છે એના સરવાળા બરાબર હોય. કોનું દળ? કોનું? આખા પરમાણુનું દળ. બરોબર. તો એ પરમાણુય દળ જે છે એ આના બરાબર હોય છે. તો આવી રીતે ન્યુટ્રોનની આખી શોધ થઈ બેટા. તમારી ટેક્સ્ટબુકમાં આટલું જ છે. અહીંયા તમને બતાવ્યું જુઓ, અહીંયા તમને આખી આકૃતિ દ્વારા બતાવ્યું જુઓ, આખે આખું તમને અહીંયા જે આ ભાગ દેખાય છે, આ પર્પલ કલર જે ભાગ દેખાય છે એ ન્યુટ્રોન છે. આ શું છે? બરોબર. આ તમે જે જુઓ છો લાલ કલરના જે ભાગ જુઓ છો, સોરી લાલ હું જાંબલી કલરનો ભાગ જુઓ છો, એ જાંબલી કલરનો ભાગ છે પ્રોટોન છે. અને તમે જે આ ગોળ 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 તમે જુઓ છો એ શું છે? તો કે એ છે ઇલેક્ટ્રોન. બરોબર. તો આખે આખું જે પરમાણુ છે, આખે આખો જે પરમાણુ છે, તો આ પરમાણુનો નમૂનો જેમાં વચ્ચે શું આવેલું છે? જેમાં વચ્ચે શું આવેલું છે? આ પરમાણુનું કેન્દ્ર. એ કેન્દ્રમાં વચ્ચે શું આવેલું છે? તો કે ભાઈ ન્યુટ્રોન અને પ્રોટોન. ક્લિયર? અને એની ફરતે જે ગોળ ગોળ ગતિ કરે છે, બરોબર. આ તમને જે દેખાય શું છે? કક્ષાઓ છે. આ શું છે? કક્ષા. અને શું કહેવાય? કક્ષાઓ. બરોબર. અથવા તો કોષ પણ કહેવાય. બરોબર. અને આ જે તમે જુઓ છો એ છે ઇલેક્ટ્રોન. ક્લિયર થયું? ક્લિયર થયું? સમજાણું? ચાલો અહીંયા તમને બતાવશે. ચાલો જુઓ. યસ, જો આવી રીતનો આખો પરમાણુ હોય, જોઈ લો, બધા વિડીયો જોવો તો ને. हाँ दौरवानी पण छे आपणे आकृति बेटा, दौरने का पण है आकृति अपन को. चालो जो આવી રીતના આખું થાય ગતિ. ક્લિયર? મને ખબર છે, હો મને ખબર છે ઇલેક્ટ્રિક એન્જિનિયર ભાઈ. જો આવી રીતના 3D માં આખું આવી રીતના હોય, 3D માં આખું આવી રીતના હોય. ક્લિયર થયું? હવે સમજાણું? વચ્ચે શું છે? આમાં વચ્ચે પ્રોટોન ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન શું કરે છે? એની આસપાસ ગતિ કરે છે ચોક્કસ કક્ષામાં. આ એક કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય બધું હમણાં આવવાનું છે. થોડીક શાંતિ રાખો ને તો બધું મારે તમને શીખવાડવાનું છે. પણ શાંતિ રાખો તો ને, શાંતિ કોણ રાખે? ક્લિયર? બધું સમજાઈ ગયું ને? સમજાય જ જાય બાપુ, આપણે હોય ને બધું સમજાય જ જાય. ચાલો क्लियर हो गया? क्लियर? હવે કોઈને આમાં કોઈને કઈ પ્રશ્ન કરો ભાઈ? આમાં કોઈને કઈ પ્રશ્ન કરો ભાઈ તો પૂછી લો. चलो इसमें किसी को प्रॉब्लम है क्या? नहीं है क्या मेरी जान? हाँ मेरी जान, मौज कर दी, मौज कर दी, मौज कर दी. ચાલો નો પ્રોબ્લેમ. હવે મોજ કરી દી તો હવે એ મોજ કેવી રીતના થાય આગળ એના વિશે વાત કરવાની છે ભાઈ. બરોબર? ચાલો તો વિદ્યાર્થીઓ, હવે વાહ, આ બે ફોટા કોના છે? કાશ આપણા ફોટા એ લાગ્યા હોત, પણ અહીંયા આપણા ફોટા નહીં લાગે ભાઈ. ચાલો તો અહીંયા તમે જુઓ છો કે તમારી ટેક્સ્ટ બુક નો ટોપિક છે. શું છે તમારી ટેક્સ્ટ બુક નો ટોપિક? તો કે તમારી ટેક્સ્ટ બુક નો ટોપિક છે
શું કીધું છે તો કે હવે કેટલા ઇલેક્ટ્રોન સમાય ભાઈ અહીંયા આપણે કક્ષાની વાત તો કરી લીધી કે આ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે, પરંતુ એક કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેટલા સમાય? પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય, ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય, ચોથી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય, પાંચમી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય, એ જો મારે જાણવું હોય તો એના માટે જ જે છે બે વૈજ્ઞાનિક આવ્યા, એકનું નામ બોહરભાઈ અને બીજાનું નામ બેરીભાઈ. આ બોહર અને બેરી આ બંને છે ને એ ઇલેક્ટ્રોનની ગોઠવણી કક્ષાઓમાં કેમ કરવી, ઇલેક્ટ્રોનની ગોઠવણી કક્ષાઓમાં કેમ કરવી એની આખી શું કરી તો કે એને સાબિતી આપી. અને એ જ જે સાબિતી આપી છે આપણને, એ જ જે આપણને સૂચનાઓ આપી છે, એ જ સૂચનાઓ હવે આપણે જોવાની છે. ક્લિયર થાય છે કે ભાઈ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય? પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે, બીજીમાં કેટલા હોય, ત્રીજીમાં કેટલા હોય ભાઈ, ચોથીમાં કેટલા હમાય ભાઈ, પાંચમીમાં કેટલા હમાય ભાઈ, એ જાણવાનું છે, એ જાણવાનું છે. બરોબર? તો બોહર અને બેરી નામના વૈજ્ઞાનિક જે છે એ બંને શું કર્યું તો કે ધબધબાટી બોલાવી. તો ચાલો જોઈએ. તો બોહર અને બેરી નામના વૈજ્ઞાનિકે છે ને એને એક સૂત્ર આપ્યું. શું આપ્યું એને? પેલા આપણે આપણી રીતના કરીએ, આ વસ્તુ પછી વાંચીએ, પેલા હું તમને મારી રીતે શીખવાડું, ઓપન કી સ્ટાઇલ में. દિલ તેનું દે દીતા દીતા સોણિયા. ચાલો તો આ બોહર અને બેરી નામના વૈજ્ઞાનિક હોય છે ને એને એક સૂત્ર આપ્યું. શું આપ્યું એને? એક સૂત્ર. જેમ ગણિતમાં સૂત્ર આવે ને ભાઈ એવું સૂત્ર આપ્યું. સૂત્ર કેવું ખબર છે? આવી રીતનું આવું સૂત્ર 2n². આવું સૂત્ર આપ્યું. કેવું સૂત્ર આવ્યું? 2n² નામનું સૂત્ર આપ્યું. કોણે? બોહર અને બેરી નામના વૈજ્ઞાનિક હોય. 2n². 2n². હવે આ 2n² એટલે શું મને કયો ને, મને ખબર કયો ને. તો હકીકતમાં 2 તો 2 છે, સ્ક્વેર તો સ્ક્વેર છે, પરંતુ આ n છે ને n, આ n શું છે ખબર છે તો કે એ કક્ષા છે. શું છે? કક્ષા. કક્ષાનો નંબર, કક્ષાનો નંબર છે કે ભાઈ n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5, એમ અલગ અલગ જે છે કક્ષાઓનો નંબર છે. તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય જો મારે એ ગોતવું હોય તો પહેલી કક્ષાનું નામ શું હતું? કે હતું કે નહીં? કે. પહેલી કક્ષાનું નામ શું હતું? કે હતું કે નહોતું? કે. તો કે કક્ષા હતી. કે કક્ષા હતી કે નહીં? કે જેને હું આવી રીતના લખી શકું n બરાબર 1, n બરાબર 1. પહેલી કક્ષા હું કહી શકું કે ન કહી શકું ભાઈ? યસ સર, n બરાબર 1 કહી શકું. હવે હું કોને, હવે મારે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય છે એ મારે ગોતવા છે. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય છે એ મારે હવે ગોતવા છે ભાઈ. તો ચાલો ગોતીએ. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? સૂત્રનો ઉપયોગ કરીએ. કયું સૂત્ર છે? 2n². 2n². n ની જગ્યાએ આપણે શું મૂકીશું? n ની જગ્યાએ આપણે શું મૂકીશું? 1 મૂકીશું ને. શું કામ 1 મૂકીશું? શું કામ 1 મૂકીશું? કારણ કે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય એ મારે ગોતવા છે એટલા માટે. તો અહીંયા હું જે છે એ શું કરું? 2 ગુણ્યા 1² તો અહીંયા શું થાય? 2 ગુણ્યા 1 ગુણ્યા 1 થાય, અને 2 ગુણ્યા 1 ગુણ્યા 2 કરું તો 1 મળે મને. તો મને શું મળ્યું? કેટલા ઇલેક્ટ્રોન સમાય? કેટલા ઇલેક્ટ્રોન સમાય ભાઈ? કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે અહીંયા જે છે એ 2 ઇલેક્ટ્રોન. કેમાં? તો કે ભાઈ કે નામની કક્ષા છે એમાં 2 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન સમાય. કેટલા? 2 ઇલેક્ટ્રોન. ક્લિયર? સમજાણું? તો આવી રીતના પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. હવે એવી જ રીતે બીજી કક્ષાનો વારો ભાઈ. એવી જ રીતે બીજી કક્ષાનો વારો. બીજી કક્ષાનું નામ શું હતું? એમ હતું કે નહોતું? કે એલ હતું. શું હતું? કે એલ હતું ને. એલ કક્ષા. યસ, એલ કક્ષા. અને એલ કક્ષા છે બરોબર. એને કઈ કક્ષા કહેવાય? બીજી કક્ષા કહેવાય ને. તો n બરાબર 2 લેવાનું. પાછું સૂત્રનો ઉપયોગ કરો. 2 2 2 2 નો સ્ક્વેર. વાહ, 2 2 2 2. તો ચાલો જોઈએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો શું થાય? 2 ગુણ્યા 2 4, 4 દુ ને 8. તો કેટલા ઇલેક્ટ્રોન સમાય છે આમાં? કેટલા ઇલેક્ટ્રોન સમાય છે? 8 ઇલેક્ટ્રોન. કેટલા? 8 ઇલેક્ટ્રોન છે એ સમાવાના છે. તો હવે એવી જ રીતે બેટા
એવી જ રીતે બેટા અહીંયા ધ્યાન આપ KLM એમ એટલે કે ત્રીજી કક્ષા જ્યાં હું શું લખી શકું કે n બરાબર કેટલા લેવાના મારે 3 લેવાના તો ચાલો 2a 2 ગુણ્યા 3 ગુણ્યા 3 9 દૂને 18 થઈ જાય તો ત્રીજી જે કક્ષા છે એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય 18 ઇલેક્ટ્રોન સમાય ને ભાઈ કેટલા સમાય 18 ઇલેક્ટ્રોન સમાય ને હા સાહેબ 18 ઇલેક્ટ્રોન સમાય હો અમને ખબર પડે છે બધી ખબર પડે છે અમને બધી ખબર પડે સાહેબ તો ખબર પડે જ ને ભાઈ એટલું હેલું હોય તો ચાલો KLMN n કક્ષા એટલે ચોથી કક્ષા થઈ કે ન થઈ તો ચાલો સૂત્રનો ઉપયોગ કરો 2 ચોથી કક્ષાનો સ્ક્વેર તો શું થાય 2 ગુણ્યા 4 ગુણ્યા 4 ચાકે ચાકે 16 દૂને 32 તો કેટલા ઇલેક્ટ્રોન સમા છે ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન કેટલા 32 ઇલેક્ટ્રોન છે સમાવાના છે તો આવી રીતે તમે ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી આઠમી કક્ષાઓ તરફ જાઓ એમ તમને શું મળતું જાય બરોબર એ 18 તત્વો તમારે યાદ રાખો 18 તત્વો યાદ રાખો ક્લિયર થયું સમજાણું આ બરોબર તો ચાલો હવે આપણે થિયરી તરફ આગળ વધીએ તો આ થિયરી જે છે આખી લખેલી છે કે કક્ષાઓમાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા જે છે એ આપણે આ સૂત્ર દ્વારા કયા સૂત્ર દ્વારા આ સૂત્ર દ્વારા 2n² સૂત્ર દ્વારા જે દર્શાવી શકીએ છીએ બરોબર અને n બરાબર જે છે એ કક્ષાનો ક્રમ અથવા તો ઉર્જા સ્તરનો એકમ છે એ આપણે 1 2 3 4 લઈ શકીએ છીએ બરોબર પ્રથમ કક્ષામાં કેટલા 2 ઇલેક્ટ્રોન સમાય બીજી કક્ષામાં કેટલા 8 ઇલેક્ટ્રોન સમાય ત્રીજી કક્ષામાં કેટલા 18 સમાય અને ચોથીમાં કેટલા સમય 32 સમય ને વધારે જો જરૂર પડે તો પાંચમી કક્ષા પણ તમે લઈ શકો તો પાંચમીમાં કરવાનું તો 5 ગુણ્યા 5 કરો 25 ને પ્લસ કેટલા થાય કેટલા સમય 25 દુ 50 સમય એની પછીમાં કરો તો ચલો છઠ્ઠીમાં કરો તો 36 દુ કેટલા થાય ક્લિયર સમજાણું પડી ને ખબર તો બસ એવી જ રીતે અહીંયા તમે કોન્સેપ્ટ જો આ KLMN કક્ષા છે તો આમાં 2 8 પછી 18 અને છેલ્લે 32 તો આવી રીતના ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય અને હવે એ ઇલેક્ટ્રોનની ગોઠવણી જ આપણે છે એ જોવાની છે તો ચાલો જોઈએ તો કે સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાય હવે આ શું મુદ્દો કહેવા માંગે છે આ મુદ્દો શું કહેવા માંગે છે એના વિશે આપણે આગળ જ્યારે ચર્ચા કરશું ત્યારે તમને જણાવીશ બરાબર મેં અત્યારે ખાલી યાદ રાખવાના છે પરમાણુમાં જ્યાં સુધી અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ન જાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં દાખલ થતા નથી એટલે કે જ્યાં સુધી આમાં 2 ઇલેક્ટ્રોન નો સમાય ત્યાં સુધી આ કક્ષા નો ભરાય પહેલા આ જગ્યા ભરવાની ભાઈ પહેલા આ જગ્યા ભરવાની આ 2 ઇલેક્ટ્રોન સમાઈ જાય પછી ત્રીજો ઇલેક્ટ્રોન આમાં જાય આમાં 8 ભરાઈ જાય પછી જે છે આમાં 18 માં જાય આમાં 18 ભરાઈ જાય પછી છે ને એ ક્યાં જાય તો કે આ 32 માં જાય તો આવી રીતનું જે છે એ ભરતું હોય છે ક્લિયર થાય છે સમજાણું બરોબર તો ઇલેક્ટ્રોન થી બરાબર જે છે એ શું થાય છે તો કે ભરાઈતું જાતું હોય છે તો આ વસ્તુ તમે શીખી લીધી તો હવે કેવી રીતના ગોઠવી શકીએ આપણે કેવી રીતે ગોઠવી શકીએ ઇલેક્ટ્રોનને એના વિશેની ચર્ચા છે એ આપણે કરવાની છે પરંતુ આઈ થિંક એ છે આપણે આવતા લેક્ચરમાં રાખીશું બરોબર આ લેક્ચરમાં તો આઈ થિંક પૂરું થઈ ગયું છે હવે આઈ થિંક આપણી પાસે 2 જ મિનિટ જેવું છે તો મને નથી લાગતું કે એમાં આપણે છે એ ચર્ચા કરીએ કારણ કે ખોટું પછી તમને સમજાય નહીં ડન તો આ ચાર્ટ છે આપણે આવતા લેક્ચરમાં જોવાનો છે તો અહીંયા સુધી છે એ આપણે આજના લેક્ચરમાં રાખીએ આવનારો જે ક્લાસ છે ડીપીપી બધા હોમવર્ક ચેક કરવાનું છે ક્લિયર એક વસ્તુ છે આપણે તમને એક સાદું ઉદાહરણ દ્વારા સમજાવું જુઓ ચાલો હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન હોય અને એક પ્રોટોન હોય શું હોય એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન હોય ચાલો તો અહીંયા તમે જુઓ પ્રોટોન ક્યાં આવશે કેન્દ્રમાં બરોબર ઇલેક્ટ્રોન ક્યાં આવશે આવી રીતના એને ફરતે
સમજાણું? તો જો આ કોનો પરમાણુ નમૂનો થઈ ગયો? આ હાઇડ્રોજન પરમાણુનો નમૂનો થઈ ગયો. સોરી, આ કોનો પરમાણુ નમૂનો થઈ ગયો? હાઇડ્રોજનનો પરમાણુ નમૂનો થઈ ગયો. ચાલો, એવી જ રીતે હિલિયમ આવે. હિલિયમ કયા ભાઈ? હિલિયમ ભાઈ. તો એ હિલિયમ ભાઈ છે, હિલિયમ ભાઈ He. તો હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન હોય, બરોબર, અને 2 પ્રોટોન હોય, બરોબર. આપણે ન્યુટ્રોનની ચર્ચા અત્યારે નથી કરતા, કારણ કે ન્યુટ્રોન બધામાં અલગ અલગ હોય. ઓકે, તો હવે તમે જુઓ તો આના કેન્દ્રમાં પ્રોટોન છે, 2 પ્રોટોન છે, પ્લસ 2 પ્રોટોન મૂકી દીધા. ન્યુટ્રોન આપણે અત્યારે નથી ગણતા, ન્યુટ્રોનને આપણે અવગણીએ ઘડીક વાર. હવે ઇલેક્ટ્રોન છે એ કેટલા છે? 2 છે ને, 2. તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2 ઇલેક્ટ્રોન સમાય. કેટલો સમાય? આવી રીતના 2 ઇલેક્ટ્રોન સમાઈ ગયા. જો તો આ કોનો નમૂનો થઈ ગયો? હિલિયમ વાયુનો નમૂનો થઈ ગયો. હિલિયમ જે પરમાણુ છે થઈ ગયો. ક્લિયર થયું? સમજાણું? તો આવી રીતે 118 તત્વો છે, તમને બતાવ્યા છે. 118 તત્વો જે આપણે આવતા લેક્ચરમાં કરવાના છે. તમને સમજાવીશ પણ ખરો, તમને મજા પણ આવશે. ઓકે, 18 તત્વો તમને આપેલા છે. ક્લિયર? તો આવતા ક્લાસમાં આપણે કરવાના છીએ. તો ડીપી બધા હોમવર્ક ચેક કરવાનું છે. આવનારો જે ક્લાસ છે એની અંદર આપણે જે છે એ પરમાણુના નમૂના જોવાના છે. 1 થી જે 18 તત્વો છે, તત્વોના પરમાણુના નમૂના આપણે જોવાના છે. ઓકે, તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા બાય બાય, સી યુ.